મહેસાણા જિલ્લામાં વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ પંચાયત દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે ₹2454 કરોડનું ભવ્ય અને વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યું છે। આ બજેટમાં આશરે ₹544 કરોડની પુરાંત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે જિલ્લા પંચાયતની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે। ખાસ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા વિઝનને અનુસરી સમગ્ર બજેટમાં સ્વચ્છતા અભિયાન પર વિશેષ ભાર મુકાયો છે। મહેસાણામાં ફરી ધમકી, કોર્ટ બાદ હવે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્ર નિશાને। ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં ફરી એકવાર ધમકીનો બનાવ સામે આવ્યો છે। થોડા સમય પહેલા કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, હવે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ સેવા કેન્દ્રને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા તંત્રમાં હડકંપ મચી ગયું છે। માહિતી મુજબ ધમકીભર્યો મેલ સુરત પોસ્ટને પ્રાપ્ત થયો। મેલ મળતા જ મહેસાણા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને તાત્કાલિક અસરથી ખાલી કરવામાં આવ્યા છે। તમામ કર્મચારીઓ અને સેવાઓ લેવા આવેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। વડનગર દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય રસિયા કાર્યક્રમ। વડનગરના પવિત્ર ધામ દ્વારકાધીશ મંદિર વડનગર ખાતે યોજાયેલા રસિયાના ભવ્ય કાર્યક્રમની પુષ્ટિ માર્ગ સંપ્રદાયમાં રસિયાએ વિશેષ સ્થાન અપાવવામાં આવ્યું છે। હોળીથી આશરે 40 દિવસ પહેલા દરેક હવેલીમાં અને વૈષ્ણવોના ઘરે રસિયા ગાનનો આરંભ થાય છે। આ પરંપરા માત્ર સંગીત નહીં, પરંતુ શ્રી કૃષ્ણ પ્રત્યેની અખંડ ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે। આ ભવ્ય કાર્યક્રમનું આયોજન તૃતીય પીઠ અધીશ્વર કાગરોલી નરેશડો વાગીશ કુમાર મહારાજના આશીર્વાદથી કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિનો સામનો કરવા તંત્રની સજ્જતા ચકાસવા માટે SDRF અને NDRF દ્વારા સંયુક્ત રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ યોજાઈ। કવાયતનો મુખ્ય હેતુ માનવ જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો। રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક સેન સમાજની સગીર દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હોવાના મામલે વાવ થરાદ નાઈ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। સમાજે આ ઘટનાના આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી છે। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકીભર્યો ઈમેલ મળતા જ કચેરીમાં અફરાતફરી મચી ગઈ છે। તાત્કાલિક કર્મચારીઓ અને અરજદારોને ઓફિસની બહાર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે। તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની સૌથી લાંબી 2.27 કિલોમીટરની રેલવે ટનલનું 40% કામ પૂર્ણ થઈ ગયું છે। 2798.16 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં પ્રથમ ટ્રેન 2028 સુધીમાં દોડાવવાનું લક્ષ્ય છે। આ ટનલ અંબાજી નજીક ચીખલા ખાતે નિર્માણ પામી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક ડીસા શહેરમાં ભરચક વિસ્તારમાં આવેલા શ્રીરામ જલાણી શોપિંગ સેન્ટરની પ્રોટેક્શન દિવાલ અચાનક ધરાશાયી થઈ છે। ઘટના રાત્રિના સમય બની। સદનસીબે રાત્રિનો સમય હોવાને લઈ કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે ઘટના દિવસ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। કચ્છના ભીમાસર ગામની સીમમાં પોલીસ ત્રાટકી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। અંદાજે 2 એકર જમીનમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું અફીણ ડોડાનું વિશાળ વાવેતર પોલીસે ઝડપી પાડ્યું છે। આ મામલે પોલીસે 9.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સોની ધરપકડ કરી છે। હારીજ પાટણ હાઈવે પર કુણખીર ગામ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને GRD સભ્યો અને પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક મદદ પૂરી પાડી તેમને પોલીસ વાન દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।